નમસ્કાર મિત્રો, આજે આપણે પ્રેક્ટિસ બુકનું સ્વાધ્યાય 8.4નો પ્રશ્ન નંબર 1 જેમાં નિત્યસમો સાબિત કરો ના એક્ઝામ્પલ છે એના વિશે અભ્યાસ કરીશું. પ્રશ્નની શરૂઆત કરીએ એ પહેલાં ત્રિકોણમિતીય આંતરસંબંધો જે છે એના વિશે માહિતી મેળવી લઈએ. ફર્સ્ટ વન તમારી પાસે છે tan theta is equal to sin theta by cos theta. Okay. Second one, cot theta is equal to cos theta by sin theta. Okay. Then third one, sin theta અને cosec theta એકબીજાના વ્યસ્ત છે. સો અહીં આપણે લઈશું sin theta into cosec theta is equal to 1. સો આપણી જરૂરિયાત પ્રમાણે અહીં જો cosec ને સૂત્ર કરતા બનાવીએ then cosec theta is equal to 1 by sin theta થશે. આ સાઇનને આપણે છેદમાં આપ્યા છે. હવે જો તમારે સાઇનને સૂત્ર કરતા બનાવવા હોય then શું થશે? sin theta is equal to 1 by cosec theta. ઓકે. હવે અહીં 3 સૂત્ર તમને મળે છે. તમારી જરૂરિયાત શું છે એ પ્રમાણે તમે ઉપયોગ કરી શકો. ડાબી તરફ આપેલ પદ છે એના સ્થાને જમણી તરફ આપેલ પદ તમે લખી શકો, ઓર જમણી તરફ આપેલ પદ છે એના સ્થાને ડાબી તરફ આપેલ પદ જે છે એ પણ તમે લખી શકો. ઇન શોર્ટ બંને તરફથી તમારે ઉપયોગ કરવાનો રહેશે, જેવી જેવી તમારી જરૂરિયાત. ઓકે. ત્યારબાદ cos theta અને sec theta એકબીજાના વ્યસ્ત છે. સો sec theta is equal to 1 by cos theta થશે અને જો cos theta ને સૂત્ર કરતા બનાવશો then 1 by sec theta થશે. ઓકે. આ સિવાય tan અને cot એ પણ એકબીજાના શું છે? વ્યસ્ત છે. સો અહીં tan theta into cot theta is equal to 1 તમે લઈ શકો. સો tan ને સૂત્ર કરતા બનાવશો then શું થશે? 1 by cot theta થશે અને જો cot ને સૂત્ર કરતા બનાવો then શું થશે? cot theta is equal to 1 by. હવે અહીં તમને જે એક્ઝામ્પલ આપેલા છે એની સમજણ મેળવીએ. ફર્સ્ટ એક્ઝામ્પલ છે sin theta into sec theta is equal to tan theta. અહીં સમજણની વાત શું છે સમજો. તમારે tan theta લાવવાના છે. ઓકે. સો જે લાવવાના હોય ને એનું સાદરૂપ શું થાય છે એ સમજી લો. tan theta is equal to sin theta by cos theta. સો આપણે sin theta by cos theta લાવવાનો પ્રયત્ન કરીશું અને એના સ્થાને આપણે tan theta લઈ શકીએ. ઓકે. સો ડાબી બાજુ લઈએ છીએ sin theta into sec theta. ઓકે. અહીં sin theta તમારી જરૂરિયાત છે, સો આપણે એને કશું નથી કરતા, બરાબર છે. નહીંતર કેટલાક બાળકો શું કરે છે, આ sin theta છે then 1 by cosec theta લઈ લઈએ. પણ આપણી જરૂરિયાત શું છે? અંશમાં આપણને શું જોઈએ છે? સાઇન જોઈએ છે then સાઇન ને રહેવા જ દો. ઓકે. છેદમાં cos જોઈએ છે. ઓકે. સો આ જે sec theta છે એના સ્થાને 1 by cos theta તમે લઈ શકો. સો અહીં 1 by cos theta લઈશું. ઓકે. સો તમને sin theta by cos theta મળી જશે અને sin theta by cos theta હોય તમે tan theta લખી શકો, રાઈટ. અને તમને એ જ પરિણામ જોઈએ છે જમણી બાજુ. ઓકે. ત્યાર પછી આગળ નેક્સ્ટ બીજા પ્રશ્નમાં ડાબી બાજુ છે cos theta into cosec theta. ફરી પાછા તમારે cot theta લાવવાના છે. સો cot theta હોય cos theta by sin theta. એટલે તમારી જે જરૂરિયાત છે એને થોડું માઇન્ડની અંદર રાખો, ઓર આ રીતે સાઈડ પર લખી રાખો એટલે તમને ખ્યાલ આવે કે અંશમાં તમને cos જોઈએ છે અને છેદમાં sin જોઈએ છે. એટલે sin અને cos આ બે જે વિધેય છે એમાં ચેન્જ કરવાનો પ્રયત્ન કરો. cos theta ઓલરેડી છે જ. ઓકે. જો તમે આ cosec theta જે છે એના સ્થાને 1 by sin theta લઈ લો તો તમને છેદમાં તમારી જરૂરિયાત પ્રમાણે sin theta મળી જશે. ઓકે. નાવ cos theta by sin theta
કોટ થીટા થઈ જશે, જે તમારે લાવવાના છે. ઓકે, સિમ્પલ છે. પણ ક્યારે ડાબી તરફનું પદ છે એના સ્થાને જમણી તરફનું પદ લેવું, ઓર ક્યારે જમણી તરફનું પદ છે એના સ્થાને ડાબી તરફનું પદ લેવું, એ ખાસ કાળજી રાખવાની છે. તમારી જરૂરિયાત શું છે એ પ્રમાણે લેવું. ઓકે, નેક્સ્ટ ત્રીજો એક્ઝામ્પલ લઈશું. cot theta into sec theta is equal to cosec theta. So first of all ડાબી બાજુ લઈશું. cot theta into sec theta. તમારે લાવવાનું શું છે? cosec theta. ઓકે, સો cosec theta લાવવાનું હોય 1/sin theta મળે તો પણ ચાલે. ઓકે, સો જમણી તરફ જે પદ આપેલું છે એનું સાદરૂપ થોડું માઇન્ડની અંદર રાખવું. ઓકે, સો cot theta છે જેના સ્થાને આપણે cos theta by sin theta નો ઉપયોગ કરીશું, અને sec theta છે then 1/cos theta લઈશું. ઓકે, then શું થશે? here cos theta, here also cos theta. સો અંશ અને છેદમાં હોય કેન્સલ કરી શકાય. નાવ 1/sin theta. સો 1/sin theta તમને મળે છે, દેન તમે cosec theta લખી શકો. આપણી જરૂરિયાત cosec theta છે. ઓકે, જમણી બાજુ તમને મળી જાય છે. નેક્સ્ટ ચોથો એક્ઝામ્પલ લઈશું. ડાબી બાજુ છે cos theta into tan theta is equal to sin theta તમારે લાવવાના છે. દેન સિમ્પલ છે, cos theta લઈ લો. તમારે sin લાવવાના છે, સો tan ના સ્થાને આપણે sin theta by cos theta લઈશું. cos theta કેન્સલ થઈ જશે, દેન sin theta મળશે, જે તમારી જમણી બાજુ છે. સિમ્પલ જ છે. ઓકે, નેક્સ્ટ પાંચમો એક્ઝામ્પલ જોઈશું. cos theta into sec theta by cosec theta is equal to sin theta. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ ડાબી બાજુ લઈશું. cos theta into sec theta by cosec theta. તમારે sin theta લાવવાનું છે, સો sin theta ડાયરેક્ટ મળી જાય, વેલ એન્ડ ગુડ, બટ sin theta is equal to 1/cosec theta પણ છે. સો 1/cosec theta મળે તો પણ તમે sin theta લખી શકો. ઓકે, સો બંને રીતે ક્લિયર હોવું જોઈએ. સમજો, cos theta into sec theta બંને એકબીજાના શું કહેવાય? વ્યસ્ત કહેવાય. સો cos theta into sec theta is equal to 1 લઈ શકાય. સો 1/cosec theta and 1/cosec theta, see 1/cosec theta is equal to sin theta. ઓકે, સો sin theta તમે લઈ શકો અને એ જ તમારે લાવવાના છે. ક્લિયર? નેક્સ્ટ છઠ્ઠા એક્ઝામ્પલ લઈશું. ડાબી બાજુ તમને આપેલ છે sin theta into cosec theta by sec theta છે. ખૂબ જ બેઝિક એક્ઝામ્પલ જ અહીંયા પ્રશ્ન એકની અંદર આપેલા છે, અને એનો જે ઉપયોગ છે એ આપણે મોટા એક્ઝામ્પલની અંદર કરીશું. ઓકે, સો થોડું બેઝિકથી શરૂઆત કરીએ છીએ જેથી તમને ખ્યાલ આવે. અહીં sin theta into cosec theta સમજો. sin theta into cosec theta એકબીજાના શું છે? વ્યસ્ત છે. સો ગુણાકાર હોય આપણે એક લખી શકીએ બાય sec theta. ઓકે, આપણી જરૂરિયાત cos છે. ઓકે, દેન 1/sec is equal to cos લઈ શકીએ. સો અહીં cos theta લખી શકો અને એ જ તમારે લાવવાના છે. સરળ જ છે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 7 લઈશું. sin square theta into cosec theta by cos theta is equal to tan theta. આપણે tan theta લાવવા માંગીએ છીએ. દેટ મીન્સ કે આપણને sin theta છેદમાં cos theta મળી જાય તો પણ તમને જરૂરી જે પદ છે એ મળી જશે. ઓકે, સો આપણે સૌથી પહેલાં ડાબી બાજુ લઈશું. sin square theta into cosec theta by cos theta. હવે tan theta લાવવાનો હોય અંશમાં sin અને છેદમાં cos લાવવાનો પ્રયત્ન કરીશું. cos આપણી પાસે છે જ ઓલરેડી. ઓકે, sin પણ છે, પણ 2 વખત છે. સો અહીં આપણે આ જે sin સ્ક્વેર છે એના સ્થાને કશું નહીં કરીશું, અંશમાં આપણી જરૂરિયાત સાઇનની છે. આ cosec theta છે, સી cosec theta છે એના સ્થાને 1/sin લખી શકો. સો 1/sin
સાઇન થીટા લઈશું અને આ જે કોસ છે એ ઓલરેડી જ્યાં છે ત્યાં જ લખ્યા છે. દેન શું થશે, સાઇન થીટા છે એ અને અહીં 2 વખત છે, એક વખત સાઇન થીટા કેન્સલ કર્યું છે. દેન અંશમાં તમને એક વખત સાઇન થીટા બાકી રહે છે એ લખી દીધું અને છેદમાં કોસ થીટા લઈ લો. દેન સાઇન થીટા બાય કોસ થીટા, ટેન થીટા મળી જાય. ઓકે, દેન જમણી બાજુ લઈ લો. ઓકે, સેમ જ પ્રોસિજર છે. ડાબી બાજુ લઈ લો કોસ સ્ક્વેર થીટા ઇન્ટુ સેક થીટા બાય સાઇન થીટા. કોટ થીટા લાવવાના છે. સો અંશમાં કોસ અને છેદમાં જો સાઇન મળે તો એ તમારું કામ થઈ જશે. છેદમાં સાઇન ઓલરેડી છે. અહીં કોસ સ્ક્વેર થીટા છે, આ જે સેક થીટા છે એના સ્થાને 1/cos થીટા લઈ લઈએ. ઓકે, અને આ જે સાઇન થીટા છેદમાં છે એ લઈ લો. દેન કોસ થીટા અહીં કોસ સ્ક્વેર થીટા છે, એક વખત કેન્સલ કરીએ છીએ. સો કોસ થીટા અંશમાં એક વખત રહેશે છેદમાં સાઇન થીટા. ઓકે, દેન કોસ બાય સાઇન, કોટ થીટા તમે લઈ શકો જે તમારી જમણી બાજુ છે. ઓકે, ખૂબ જ સરળ છે. ઓકે, થોડું રાઇટિંગ પ્રેક્ટિસ ખાસ કરવી અને આ જે આંતર સંબંધો છે એ માઇન્ડની અંદર તરત આવવા જોઈએ. દેન તમે ખૂબ જ ઝડપથી અને સરળતાથી કરી શકશો. ઓકે.